શ્રી કૃષ્ણ આનંદ મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા પાઠવું છું જો અત્યારમાં સવારમાં અમે ફરસાણ બનાવવા માંડ્યા છે ચેવડો બનાવ્યો ને પાક ને શિયાળાની સ્પેશિયલ વાનગી ને એવું બધું બને છે શિયાળાની ઠંડી રહેતું એટલે બધી ખાવાની તો મજા જ આવે રીજાબેન પણ ઉઠી ગયા છે જય શ્રી કૃષ્ણ રીજા 5 લીટર મોકલાવો મારા વાલા કે તો જય શ્રી કૃષ્ણ 5 લીટર તો છે પાણી જય શ્રી કૃષ્ણ કેમ જય શ્રી કૃષ્ણ આનંદ મહાદેવ કેમ છો બધા મજામાં જો મેં પહેલી દૂધ નવું ફ્રોક વાહ કેવું છે કોમેન્ટ કરજે દાદાનો એમ વારું પહેર્યું ઓ વાહ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો આજે પણ આપણે પાછા આવી ગયા છીએ વાડીએ કારણ કે 2 દિવસનું છે કે આપણા સસરાને દવાખાનામાં હતા ને અત્યારે આવી ગયા છીએ પાછા વાડીએ આપણું કામકાજ કરવા માટે ખંભે પંપ લઈ અને આપણે ભાઈ પણ એક જો પાછળ હાલ જ આવે છે દીપકભાઈ મને આજે પણ શું છે કે એક દવા છાંટવાની બાકી હતી એક તો ડોઝ માર્યો અને 4 દિવસ પછી ડોઝ મારવાનો હતો પણ એક દિવસ આપણે પાછું એમાંય પણ મોડું થઈ ગયું છે તો એમાં તો કંઈ વાંધો નથી અત્યારે પાણી અને મોર દવા તુવેરમાં ચાલુ કરી દેવાની છે અત્યારે આગળ તો ચાલો આપણે પણ વર્ગી જઈએ અત્યારે દવા છાંટવા વર્ગી ગયા છીએ અત્યારે શું છે કે દવા છાંટવા માટે ખેતર પણ પૂરું થવા આવ્યું છે એન્ડમાં મોર ભાઈ દીપક આવેલો જાય છે ને આપણે પાછળ છીએ એટલે એકાબીજાને દવા ઉડે નહીં એ રીતથી હાલ્યા જાય છીએ આપણી તુવેર જો પહેલાં કરતાં પણ અત્યારે ઘણી મસ્ત મજાની તો બની ગઈ જ છે જાણે પહેલાં તો એમ હતું કે આ તુવેરમાં તો કાંઈ આપણે થાય નહીં પણ અત્યારે શું છે કે દવાના 2-3 ડોઝ એવા લાગી ગયા ને વ્યવસ્થિત તો અત્યારે તુવેર પણ થઈ ગઈ છે મસ્ત મજાની અને પપ્પાવાળા જે પાણી તો આપણે ત્યાં પણ આગળ જઈએ તો શું છે કે પાણી ભેગું આપણે ખાતર NPK અને સેટ આ 2 વસ્તુ પાવાની હતી તો તે વર્ગી ગયા છે પાવા એમાં તો આપણે ત્યાં જોઈએ આગળ પપ્પાએ આપણે NPK સેટ ને બધું રાખી દીધું છે કમ્પ્લીટ આ તો કારો રગડો તો ગોળ છે આની અંદર ના જો NPK પી આ ચારેય વસ્તુ આમાં ભેગી નાખી દે છે અને આ ડબલાની અંદર જો આ રીતનું ડબલું પણ રાખી દીધું ધોરિયા ઉપર અને નીચે રાખ્યો છે આપણે નળ તેમાંથી પાણી ઊંચે કે ટીપું પડતું જાય અને તુવેરની અંદર પણ પી જાય અને એક પ્રકારનું ખાતર જ છે આપણે NPK જે કહીએ છીએ ને આ ખાતર NPK એવું પેસ્ટિસાઇડમાં બને છે અને આ લોકો ઓર્ગેનિક બનાવે છે નેટસોર્ટ કંપનીનું રિઝલ્ટ પણ સારું આપે છે આપણે ઓના NPK કરતાં પણ સારું શાકભાજી પણ પી જાય અને તુવેરની અંદર પણ પી જાય તો જો અત્યારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે પાવાનું પપ્પા તો છે ઓલી બાજુ છેડે તે પણ હવે હાઈલ આવે છે અને આપણે છાંટ્યું છે અત્યારે આ રેપઅપ તુવેરની અંદર ખાલી ઓનલી ફોર એક જ વસ્તુ બીજી કોઈ વસ્તુ આમાં છાંટવાની આવે નહીં અને ભેગી રિઝલ્ટ પણ સારું આપણે આપે એકલું છાંટીએ એટલે ચાલો આપણે તુવેરની અંદર પણ દવા છટાઈ ગઈ છે અને હવે જવાનું છે બીજી વાડીએ ત્યાં પણ તુવેર જ છે આપણે ન્યાય આપણે છાંટવાનું છે જ તો ચાલો આપણે જઈએ હવે બીજી વાડીએ આવીને આપણે બીજી વાડીએ પણ આવી ગયા છીએ ત્યાં પણ દવા છાંટવાનું આગળ ચાલુ કરી દેવાનું છે અને આપણી તુવેર પણ જો આ એક મસ્ત મજાની અત્યારે તો શું છે કે દવાનો ડોઝ લાગી ગયો હતો અને 4 દિવસ થઈ ગયા છે બહુ મસ્ત બની ગઈ છે જો આપણે જો એકદમ મસ્ત મજાની તુવેર કમ્પ્લીટ થઈ ગઈ છે ફ્લાવરિંગની પણ ફૂલ તૈયારી ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે કોક ફૂલ ખીલતા આવે છે 15 દિવસમાં તો તે પણ વ્યવસ્થિત ફૂલ બધા ખીલી જાય મમ્મી અત્યારમાં પાક બનાવે છે પછી વારાફરતી વારો મેં ચેવડો બનાવ્યો મમ્મી પાક બનાવે જય શ્રી કૃષ્ણ સરસ મજાનો પાક બનાવવા માંડ્યા છે આપણે ચેવડો બનાવી લીધો એટલે આપણે કોઈ વિડીયો ઉતારે નહીં ચેવડો બનાવી લીધો મમ્મી પાક બનાવે બેનનો વારો છે અડદિયા કરવાનો ત્રણેયનો વારા પછી વારો લઈ લેવાનો છે ચેવડો પણ કમ્પ્લીટ થઈ ગયો લીધો છે ચેવડો સરસ મજાનો જો ચાલો કચરો પણ નાખીએ હવે 10 જેવો ટાઈમ થઈ ગયો છે એમાં ભૂંગળા તળેલા દ્વિજા માટે અહીંયા પપ્પા માટે મોરો ચેવડો કાઢ્યો છે અને 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને દ્વિજાબેન જોવે ટીવી કપડાં મશીનમાં ધોવાય છે અહીંયા આપણા કપડાં પણ રેડી થઈ ગયા છે મશીનમાં નાખી દીધા હતા બધું બનાવવાનું હતું એટલે બધું લઈ રાખે ભાઈનો પણ ફોન આવી ગયો તો પપ્પાને એકદમ સારું છે રિપોર્ટ લઈ ગયા છે એટલે શું જવાબ આવે તે પછી આગળ થાય બધું
એક બોટલ ચડાવવાની થાય કે હવે ન થાય, હવે રિપોર્ટ આવે પછી ખબર. એમના પણ ફોન આવી ગયો એટલે જો રજા થઈ જાય, બોટલ ચડાવવાની નહીં થાય તો રજા થઈ જાય, નહીંતર સાંજ સુધી રોકાવું જોશે. અને અમારા બેન ગયા છે કચરો નાખવા, એ જાય છે કચરો નાખવા. તો ચાલો આપણે પણ એક જ કામ રહ્યું છે, પોતા કરવાનું. એ પોતા બાકી છે, એ પોતા કરી લઈએ. શેકાવા મસ્ત મજાનો સુગંધ એકદમ મસ્ત મજાના આવે. પાક શેકાતો હોય એટલે ત્રીજે ઘરે સુગંધ આવી જ છે. ઈ ને કડદિયા બેની તો સુગંધ આવે જ. સરસ મજાનો શેકાય છે. અને અહીંયા અમારે જો શું છે, આ બેન સફાઈ કામ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. એને સફાઈ બેન જા વાસણ એક ઢબે કરતા વાસણ ઉટકી નાખ્યા. હવે સફાઈ સાફ કરવાનું છે, ફળિયું ધોવાનું છે, ટોયલેટ ની ગેંડી બધી ધોવા માંડી છે. પછી અમારે આ એક કામ બાકી રહ્યું એટલું, એ પછી કરી લઈએ. હાલો આપણો ગોળ ઉખડવાનો છે, બા કોઈના કેસે ઉખડી લઈએ. હવે પાક રેડી થઈ ગયા છે, પછી ઠરે પછી એના ચેકા મારી દઈશું. કોને બનાવ્યું? દિવ્યા બેન. સરસ લ્યો, બા રાહ જોઈને બેઠા છે. હવે ચાલો 10:30 થઈ ગયા છે. 1-2 આઈટમ બનાવ્યા છે. આજ તો છે ને બધા વારા થતી વારો કાઢ્યો છે. તે એકાદશી મોક્ષદા એકાદશી છે, બધા રહ્યા છે 11. તો કોઈને ચાખવાનું કહેવાનું ન હોય એટલે હે ને મેં ચેવડો બનાવ્યો, મમ્મીએ પાક બનાવ્યો. હવે બેનમાં છે ને વર્ગી ગયા તળો ગયા કરવા કેમ છૂટો રાખે માથા ઓરા જતા નથી કોઈ. જો એક પછી એક આઈટમ બનવા જ મેની તમારે. અને દ્વિજા એને બાને હેલ્પ કરાવે બેસી ગઈશ. જો માંડવી ફોલાવે બેસી ગઈશ. કેમ બેન? બીજી બહુ છે, માણસો બીજી થઈ ગયા છે આજે તો. એક પછી એક આઈટમ બનાવે છે, એક પછી એક કામ ઉપાડી જ લીધું છે. કેમ કે આજનો દિવસ બંને બેનો છે ને કે એક પછી એક ઉપાડી જ લઈ. કોઈની હેલ્પ નથી કરાવી. મેં એકલી ચેવડો કર્યો, મમ્મી એકે પાક કર્યો, બેન બા એકલા અડદિયા કરી લે. હોટ કામ હવે પકડી લીધું છે. કઈ છે બોલો, આનો કઈ ઉપાય હોય તો કહેજો. મારે વાળ બહુ બધા ઉતરે છે. ખાલી હજી તો એમ જ કરે, દાંતિયા તો ફેરવતી નથી તોય કેટલા ઉતરે છે વાળ. અડદિયા શેકતા ત્યાં ભેગા છે. અહીંયા શેકાય છે અડદિયા. આવે થોડી આઈટમ બનાવી નાખી એની બાપ દૂધના પૂતી. અને અહીંયા જો દૂધ ગરમ થાય છે. કેટલા કામ આયરે થાય છે બેનબાને તો. ના અમારે ફિલ્ટર ચાલુ કરી દીધું છે. આજ રોંઢે વહી જવાના છે. કામ કરાવી લે બધું. હાલો એક પછી કરવું જ પડે ને. હવે પછી નિરાય બા નહીં, પછી તો બા કરવાના જ છે. કેમ બા? પપ્પા માટે લીધા છે તો અમે બધા લોહી ના કટેલો અગાઉ ખાવા માંડ્યા બધા હાઈસલા. શેકીને કાંટા બાર નહીં ખાશે તો ચાલો આપણે ખાઈ નાખીએ. ખાવા ને હાલો 5 શેકાશે. જેને 2 ખાવા એ 2 ખાજા. આપણે એક એક ખાવું. બીજા તારે ખાવા? મેં વાસણ તો લૂછી લે કે મારા વાસણ વાર ના પડે. ચાલો ઠેકાણે કરી દઉં. ખાઈ નાખ્યા કાંટા કાઢીને બારી નહીં ખાશે. ખાઈને ઓજે મોજ રોજે રોજ. બટેટા મુંજા બે બેનું વાંચે કે. ચાલો અમારા અડદિયા થઈ ગયા છે રેડી. ફૂલ કાજુ બદામ નાખી દીધા છે. હાથમાં આવેલા નાખી દેવાના હોય. તમને પાકમાં નાખ. પ્રસાદી કરીશ. જો પ્રસાદી પૂરતો જ કરીશ. પાકમાં ભૂલી જ ગયો આમ બે. હું ગોળ ઉખેડતી રહી અને ઘી ઉભી રહે નાખી દેવા છે. કેમ બા આપણે પાકમાં નો નાખામાં વધી પડ્યા જાજા થઈ ગયા. બે થયો. હવે તારું કઈ નહીં આવે. બોલો ના બેન ભૂગી ગયા છે. ખાય નહીં ખાય તો શું આ દઈશું એમ ક્યાંક જાય રહ્યો. સ્પેશિયલ જો પાક થઈ ગયો, અડદિયા થઈ ગયા, વાનગી રેડી થવા માંડી છે બધી. એક ના તો પપ્પા તો પૂરું ને પપ્પા ને લાલા ને આપણે તો 11 દિવસે તાજા ખાવા હાટ બનાવી નહીં ખાશે. ઉપાડો ઘી ઘરનું બાડી છે તને નથી ખબર. બેસી ગઈ અડદિયા ધ્યાન રાખવા બેસી ગઈ. ખાવા નથી ને એટલે સુગંધ લઈ લઈએ આપણે થોડી. ખાવા હોત ને તો ન લે. સુગંધ લઈ લઈએ છીએ. ત્યાં જો માછેથી વારે છે. વારવા મહિના બેન માં અડદિયા આવે.
માંડવી અમારા થોડી ચપટી એક રહી છે, કામ પૂરું કામકાજ અમારે. પડી કોણ